નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે। ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી। ભરૂચ શહેરની જિલ્લા પંચાયત ઓફિસર્સ કોલોનીમાં આવેલા એક બંગલામાં આગ લાગી। ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો। તો બીજી તરફ ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ચિંગસપુરા રાણા સ્ટ્રીટમાં એક લાકડાના મકાનમાં ભીષણ આગ લાગી। અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સેન્ટરો પર ચૂંટણીમાં જોડાયેલ કર્મચારીઓને ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે। આ ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લામાં કુલ 336 બેઠકો માટે 10.86 લાખ જેટલા મતદારો 956 ઉમેદવારોનો ભાવિનો નિર્ણય કરશે। આ પ્રક્રિયા માટે આજે ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। ચૂંટણી અંતર્ગત 4 નગરપાલિકાના 33 વોર્ડની 126 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। આમાં અંદાજે 2.19 લાખ મતદારો મતદાન કરશે। જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। આ ચૂંટણીઓમાં કુલ 8.67 લાખ મતદારો ભાગ લેશે। જિલ્લાભરમાં કુલ 1134 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકો અને જિલ્લા, તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકો પર મતદાન યોજાશે। ચૂંટણી કામગીરી માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે। આજરોજ કેજે પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પોલિંગ સ્ટાફને તેઓના નિમણૂકના ઓર્ડર તેમજ ઈવીએમ મશીનો સહિતની ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ચૂંટણી ઓબ્ઝર્વર BD ડવેરા ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટ્રોંગ રૂમ સહિતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। નાયબ ચૂંટણી અધિકારી નિકુંજ સાવલાએ નગરપાલિકાની ચૂંટણીઓ અંગે માહિતી આપી હતી। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આજે તમામ મથકો પરથી ડિસ્પેચિંગ શરૂ છે। મોટાભાગના રૂટ રવાના થઈ ગયા છે। બપોર સુધીમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ રૂટ પોતાના નિર્ધારિત મતદાન મથક પર રવાના થઈ જશે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય એ માટે તમામ જે તૈયારીઓ છે એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આવતીકાલે મતદાનનો દિવસ છે। સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। આપ સૌને અપીલ છે કે આપ ઘરની બહાર નીકળી અને અવશ્ય લોકશાહીને વધુ સુદૃઢ કરવા માટે અને ભરૂચ જિલ્લાના હિતમાં મતદાન કરો। આપ સૌને પુનઃ મતદાન માટેની અપીલ છે। ધન્યવાદ। હાલમાં ગુજરાતમાં ચાલી રહી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026નું મતદાન તારીખ 26/4/2026ના રોજ સવારે 7 થી 6 યોજાનાર છે। જે માટે આજ તારીખ 25/4/2026ના રોજ કેજે પોલિટેકનિક ખાતે બૂથ પર મુકાનાર પોલિંગ સ્ટાફોની માટે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને અહીંયાથી એ લોકોને ચૂંટણીની સામગ્રી અને ઈવીએમ આપીને પોતપોતાના બૂથ માટે રવાના કરવામાં આવનાર છે। ભરૂચ શહેરની જિલ્લા પંચાયત ઓફિસર્સ કોલોનીમાં આવેલા એક બંગલામાં આગ લાગી હતી। આ ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આ ઘટના ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત ઓફિસર કોલોનીના મકાન નંબર 2માં બની હતી। જનક તાપિયાવાલાના બેડરૂમમાં ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જાણ થતાં નગરપાલિકા, ફાયર બ્રિગેડની ટીમ અને ફાયર અધિકારી ચિરાગ ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરો એક મિની ફાયર ટેન્ડર અને એક વોટર બાઉઝરનો ઉપયોગ કરીને આગને ફેલાતી અટકાવવા ઝડપી કાર્યવાહી કરી હતી। આશરે 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો। શોર્ટ સર્કિટથી લાગેલી આ આગમાં બેડરૂમમાં રહેલા પંખો, એસી, ગાદલા સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। માલમત્તાને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે। ફાયર વિભાગે બંગલામાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના ઘરેણાં બચાવીને મકાન માલિકને પરત કર્યા હતા। ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ચિંગસપુરા રાણા સ્ટ્રીટમાં એક લાકડાના મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી।
પ્રાથમિક માહિતી મુજબ ગેસ સિલિન્ડર ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ એટલી ભયાનક હતી કે સમગ્ર મકાન અંદરથી ભસ્મીભૂત થઈ ગયું હતું. આ મકાનના માલિક ડાયાભાઈ રાણા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી, પરંતુ મોટા પાયે માલમત્તાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા ફાયર વિભાગના 3 ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. હાલ આગ લાગવાના સાચા કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાને રાખીને જીનવાલા આદર્શ હાઈસ્કૂલ ખાતે સેન્ટરો પરથી ચૂંટણીમાં જોડાયેલા કર્મચારીઓને ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરાયા હતા. અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ચૂંટણી માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામગ્રીનું વિતરણ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ પરથી કરવામાં આવ્યું છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટેની સામગ્રી આદર્શ હાઈસ્કૂલ પરથી વહેંચવામાં આવી છે. તંત્ર દ્વારા ઝોનલ અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસરો અને પ્રિસાઇડિંગ ઓફિસરોને ઈવીએમ અને બેલેટ યુનિટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે, જેથી મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ખાસ આરોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદારો અને સ્ટાફ માટે દવાઓ તથા ORS પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન યોજાશે. તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. આજ રોજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે તમામ 48 મતદાન મથક આવેલા છે. એ તમામ મતદાન મથકોએ મતદાન સ્ટાફ ને બધું સાહિત્ય અને વીએમ આપી દેવામાં આવેલા છે અને આજે અત્યારે રવાના કરવામાં આવેલા છે. અંકલેશ્વરના પિરામણ ગામની ઓપેરા પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹1.93 લાખના સોનાના દાગીનાની ચોરી કરી જતા શહેર બી ડિવિઝન પોલીસ મથકે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પિરામણ ગામ પાસેની ઓપેરા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અનીસુર અબ્દુલ રહેમાન ખાન નોબલ માર્કેટમાં ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. તેઓ ગત તારીખ 20મી એપ્રિલના રોજ બપોરના અરસામાં મકાન બંધ કરી પરિવાર સાથે મુંબઈ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના ટેરેસના દરવાજાની ગ્રીલનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તેઓ તારીખ 23મી એપ્રિલના રોજ મુંબઈથી પરત ઘરે આવ્યા હતા અને મકાનમાં જોતા તિજોરીઓ તૂટેલી હાલતમાં હતી અને અંદરનો સામાન વેરવિખેર પડેલ હતો અને સોનાના દાગીના ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અનીસુર અબ્દુલ રહેમાન ખાને ₹1,93,000ના સોનાના દાગીનાની ચોરી અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. रहमान है और मैं ओपेरा पार्क भी 12-13 अपार्टमेंट में रहता हूँ बॉम्बे में. और हम लोग 20 तारीख को गांव गए थे बॉम्बे और फिर हम लोग 23 तारीख को रात में आए तो वो रास्ते में हम लोगों को फ़ोन आया कि आपके घर में चोरी हो गई है. तो हमने आया तो यहाँ पे फिर मैं जाके राजा को जो है परतीन चौकड़ी पे अपना FIR करवाया. तो मेरी FIR हुई. PI साहब भी बहुत मदद कर रहे हैं मेरी, बहुत मतलब जितना चाहिए उतना ही मदद कर रहे हैं. और डॉग वाले भी आए और फॉरेंसिक वाले भी आए, सब लोग आए और देख के गए. बॉम्बे गए था, बॉम्बे. हम लोग 23 तारीख को रिटर्न हो रहे थे तो रास्ते में वापी के पास पहुंचे तो फ़ोन आया कि आपके घर में चोरी हो गई है. इसमें 5-5.5 तोला सोना गया है और कुछ कैश नगद गए हैं. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં શહેરીજનોને સુરક્ષા અને સલામતીનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને અંકલેશ્વર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. પોલીસ દ્વારા શહેરના અતિસંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ મતદારોમાં સુરક્ષાની લાગણી મજબૂત કરવી તેમજ કોઈ અનિચ્છનીય બનાવો અટકાવવાનો હતો. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક પગલાં પણ ભરવામાં આવશે. નગરજનોમાં પોલીસની આ કામગીરીથી વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધતી જોવા મળી હતી. અંકલેશ્વરના કોસંબડી રોડ પર આવેલ જયપ્રભુ ફાર્મ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં
સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા છોટા હાથી ટેમ્પો માર્ગની સાઈડમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ટેમ્પોમાં સવાર 3 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી નજીક સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી. કોસંબડી રોડ પર આવેલ જય પ્રભુ ફાર્મ પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા છોટા હાથી ટેમ્પો રસ્તાની સાઈડમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં દીપક ચોરસિયા, કંચન ચોરસિયા અને કુંજ દીપક ચોરસિયાનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. અકસ્માત અંગે વધુ તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. માંગરોળમાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણી માટે 161 બૂથો પર ચૂંટણી સ્ટાફ મતદાન મથકે રવાના કરાયો હતો. આવતીકાલે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર હોય, જે અંતર્ગત મોટામિયા માંગરોળ ખાતે કેઆઈ મદ્રેસા ટ્રસ્ટના કમ્પાઉન્ડ ખાતેથી માંગરોળ તાલુકામાં 5 જિલ્લા પંચાયત સીટ તથા 24 તાલુકા પંચાયત સીટ માટે 161 બૂથ ઉપર ચૂંટણી સ્ટાફ, ઈવીએમ મશીન તથા અન્ય સામગ્રી તેમજ પોલીસ બંદોબસ્ત સહિત સરકારી બસમાં રવાના કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી એચડી કાછડ, ડોક્ટર એચબી ચાવડા, એચસી ધરિયા, મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયા એનાઉન્સર તરીકે સેવા બજાવી હતી. ડીવાયએસપી BK વનાર પણ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કર્યું હતું. માંગરોળ પીઆઈ PM દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. ભરૂચ શહેરની જિલ્લા પંચાયત ઓફિસર્સ કોલોનીમાં આવેલા એક બંગલામાં આગ લાગી. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો. તો બીજી તરફ ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ચિંગસપુરા રાણા સ્ટ્રીટમાં એક લાકડાના મકાનમાં ભીષણ આગ લાગી. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સેન્ટરો પર ચૂંટણીમાં જોડાયેલ કર્મચારીઓને ઈવીએમ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.